વેલકમ ફ્રેન્ડ્સ, સ્વાગત છે અમારા વ્લોગ ઓફ વિશ્વજીતમાં. આજે આપણે જઈ રહ્યા છીએ મેથાણ ગામ, ધાંગધ્રા તાલુકો અને જિલ્લો સુરેન્દ્રનગર. મેથાણ ગામમાં સ્વામિનારાયણ ભગવાન 27 વખત પધારી ચૂક્યા છે, જ્યાં તેમના પ્રસાદીના સ્થળ અને પ્રસાદીની વસ્તુઓ જોશું. આ છે સ્વામિનારાયણ ભગવાનના ચરણાવીન. આ ક્યાં આવેલા છે? તળાવના કિનારે એક આંબાવાડી છે. આ તમે જે જોઈ રહ્યા છો એ સરસ મજાની આંબાવાડી છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના હસ્તે આંબાનું વાવેતર કરવામાં આવ્યું હતું. તે આંબાવાડી છે. કાળક્રમે આંબા નાશ પામ્યા છે, પણ સુંદર મજાની આ પ્રસાદીની જગ્યા છે, જે મેથાણ ગામમાં તળાવના કિનારે આવેલી છે. આ જુઓ, આ સુંદર મજાનું તળાવ છે, જ્યાં સ્વામિનારાયણ ભગવાન સ્નાન કરતા હતા. તે તળાવ છે. આ જે છે એ પ્રસાદીનું સ્થળ છે, જે સ્વામિનારાયણ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હોય. સ્વામિનારાયણ ભગવાનના જે હરિભક્ત હતા અજાભાઈ પટેલ, તેમના વારસદાર હતા રતિભાઈ. અને આ જે તમે થાંભલો જોઈ રહ્યા છો એ પ્રસાદીનો થાંભલો છે, જ્યાં સ્વામિનારાયણ ભગવાન ટેકો દઈને જમવા બેઠા હતા. હવે તમે જુઓ, આ સરસ મજાની આજે આપણે ફોટો ફ્રેમ જોઈએ છીએ, એ ચાંદીની બનાવેલી છે, અને તે અજા પટેલના વારસદાર રતિલાલભાઈને ત્યાં આપણે હતા. આ જુઓ, આ એક બીજી પ્રસાદીની સરસ મજાની વસ્તુ છે. સ્વામિનારાયણ ભગવાને પોતે પહેરેલું અંગરખું હજી પણ સારી અવસ્થામાં સચવાઈને રાખવામાં આવી છે. સ્વામિનારાયણ ભગવાનના કપડાં એટલે કે અંગરખું, એના સાક્ષાત અમે દર્શન કર્યા. હજી પણ બીજી એક વસ્તુ છે. આ છે સ્વામિનારાયણ ભગવાને જે અંગરખું જોયું, એ સિવાય ગળામાં પહેરવાનો ખેસ છે. જર્જરિત અવસ્થામાં છે, પણ હજી પણ પ્રસાદીની આ વસ્તુ સાચવીને રાખવામાં આવી છે. મેથાણ ગામની અંદર સરસ મજાનું સ્વામિનારાયણ ભગવાનનું પુરુષોનું મંદિર દરબારગઢમાં આવેલું છે. ત્યાં સરસ મજાની ગણેશજીની મૂર્તિ, નરનારાયણ દેવ, સ્વામિનારાયણ ભગવાનના, એ સિવાય રાધાકૃષ્ણ દેવ અને હનુમાનજીની પણ સરસ મજાની મૂર્તિ છે. મેથાણ ગામમાં કાકાજી બાપુ, પુંજાજી બાપુ, જીજીબા અને અજા પટેલ, કે જેઓ સ્વામિનારાયણ ભગવાનના સાક્ષાત્કાર કરી ચૂક્યા હતા, અમે તે બધાના જે વારસદારો છે, મેથાણ ગામમાં જે પ્રસાદીની વસ્તુ છે તેના દર્શન કર્યા. આ ચિત્ર જુઓ, એમાં જીજીબા છે, તે સૂતા હતા, તો સપનામાં એમને સ્વામિનારાયણ ભગવાન આવે છે. સ્વામિનારાયણ ભગવાન બીજા ગામમાં હતા, છતાં પણ તેમને સપનું આવ્યું, ને જીજીબા ઘોડો લઈને શ્રીજી મહારાજને તેડવા માટે મોકલે છે. આ સિવાય આ બધા સુંદર મજાના ચિત્રો છે, જેમાં સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર જ્યારે તે મેથાણ આવ્યા તે બધું દર્શાવેલું છે. મિત્રો, આ તમે જુઓ, પુંજાજી બાપુને ત્યાં આ તમે જે કપડું જોઈ રહ્યા છો, તેની ઉપર જે કંકુના જે પગલાં છે, એ ઓરિજિનલ તમે આ દર્શન કરો. સ્વામિનારાયણ ભગવાનના જે આપણે ચિત્રમાં જોયા, તેમને તે વખતે કંકુ દ્વારા આ ચરણાવીન દર્શન કરીને ધન્ય થઈ ગયા આપણે. તમે જે ચિત્રમાં જોઈ શકો છો તે ઓરિજિનલ ચરણાવીન છે. આ સિવાય કાકાજી બાપુના ઘરે જ્યારે કોઈ હતું નહીં, ત્યારે પનિહારી બેડા, પાણીના બેડા લઈને આવે છે. ઘરમાં કોઈ હતું નહીં, સ્વામિનારાયણ ભગવાન અંદરથી હાથ લંબાવીને તે બેડું લઈ લે. જો આ એ જ ઘડો છે, સ્વામિનારાયણ ભગવાને તેમના હસ્તે આ ઘડો ઉતારેલો હતો. તમે ચિત્રમાં પણ જોઈ શકો છો, એ આ પ્રસાદીનો ઘડો હતો. એ સિવાય આ મેથાણમાં તળાવના પાદરે આપણે આવી ગયા છીએ. ફરીથી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.